આજે આપણે આટીમાં ગાંઠ પાડવાની છે, તો જો મેં સોયમાં પોરવી લીધો છે દોરો, તો આપણે ગાંઠ દાણો કરવાનો છે। તો જો આવી રીતે મેં હોઈ લીધી, દોરો ખેંચી અને આ બહારની સાઈડથી આપણે આટી લેવાની છે। હું બેની લઉં છું આટી આવી રીતે, અને પછી આપણે આ ગાંઠ દાણો પાડવાનો છે। જો આવી રીતે આપણે આજે આવું પાંદડું બનાવશું ગાંઠનું। બેની લેવાય આટી, એકની અને ત્રણની। ઝીણી કરવી હોય તો આપણે એકની આટી મારવાની, ખરા બેની આટી મારી અને આ નીચે દોરો જવા દેવાનો, અહીંયા આંગળી રાખવાની, એટલે તમારાથી ગાંઠ સરસ થાય। આમ કરી આવી રીતે તો આવી રીતે તમારે જો ધીમે ધીમે ગાંઠું પાડવાની, સરસ ગાંઠું પડશે ફૂલેલી। જો તમારે ફીટ ગાંઠ કરવી હોય તો એકદમ ખેંચી લેવાનો દોરો, અને આવી ફૂલેલી પાડવી તો ઢીલો રાખવાનો। અમારી આવી અલગ અલગ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અલગ અલગ ભરતકામ શીખતા રહેજો। તો આપણું પાન બની ગયું છે। આજે આપણે સતારી ઉપર ગાંઠ કરવાની છે, તો તમે જો આ છે એંકરનો દળિયો અને આ કુબાવાળી સતારી છે, તો આપણે આલો બનાવશું। તો જો આવી રીતે મેં હોઈ લઈ લીધી છે ખેંચીને દોરાને, અને જો આ ટીકી મૂકવાની છે, તો આ ટીકી અહીંયા મૂકી દેવાની, મૂકી દીધી। હવે તમારે ગાંઠ પાડવાની છે, તો જો 1 અને 2 દોરાની આટી મારી અને ગાંઠ પાડવાની।
જો આવી રીતે બહાર રાખવાનો છે દોરાને. આવી રીતે પેલા ટેકી મૂકી દેજો અને પછી ગાંઠ પાડજો. અને ગાંઠ પાડતા મેં આગલા વિડીયોમાં તમને શીખવાડી દીધું છે. તો બધી મેં અલગ અલગ પાનની નવીન નવીન ડિઝાઇન બધી શીખવાડેલી જ છે યુટ્યુબમાં. તમે અલગ અલગ વિડીયો જોઈ શકો છો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નાની ટીકી હોય તો તમારે એકની આંટી મારવાની છે, મોટી હોય તો બેની, ઈથી મોટી હોય તો 3ની આંટી મારીને ગાંઠ પાડવાની. હવે આપણું પાન પૂરું થઈ ગયું છે, નીચે લોક કરી દઈશું.